A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranata Kleshanashaya Govindaya Namo Namah. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે અને કામ વામ કરીને એકદમ ફ્રી થઈ ગયા છીએ. કારણ કે ઓબ્વિયસલી વહેલા ક્યારે ફ્રી થાય? કારણ કે કંઈક કામ કરવાનું હોય અથવા ક્યાંક જવાનું હોય તો જ આપણે બધા વહેલા ફ્રી થઈએ. તો ઓબ્વિયસલી આજે તો માર્કેટ જવાનું છે કારણ કે હેન્ડલૂમની થોડીક શોપિંગ બાકી રહી ગઈ છે. આજે લાસ્ટ પતાવી લઈએ એટલે હેન્ડલૂમનું તમામ કામ પૂરું થઈ જાય અને બધી વસ્તુના જે બોક્સીસ આપણે ભરવાના છે એ પણ ભરાઈ જાય આજે સાથે સાથે. હવે આજે મારે તમને બધાને એક બહુ સરસ વાત કરવી છે કે હાથમાં ચિહ્ન દેખાય છે, હાથમાં રેખાઓ જોતા ચિહ્ન દેખાય છે. હવે સ્ટોરી કંઈક એવી હતી, એક સમયે ભક્તિ માતા જ્યારે બાળ રમતા હતા ત્યારે તેની હથેળીમાં એટલે કે જમણા હાથની જે હથેળી હોય એમાં એ રેખાઓ જોવે છે અને ત્યારે જે ધર્મદેવ છે એ ઓસરીની ઝેર ઉપર બેઠા હતા અને એના જે ભાઈ છે રામ પ્રતાપ એ એની બાજુમાં જ ઊભા હતા. હવે જમણા હાથની જ્યારે રેખાઓ જુએ છે ત્યારે એમાં એને અમુક ચિહ્ન દેખાય છે. ત્યારે એ પૂછે છે કે અરે આ ઘનશ્યામના હાથમાં ચિહ્નો શેના છે અને આ રેખાઓ શેની છે? ત્યારે ધર્મદેવ કહે છે કે આ તો એમના કમળ, ધ્વજ અને અંકુશ જે એમના ચિહ્ન છે. બોલતા જ એની હથેળીમાંથી તેજ નીકળવા લાગે છે અને આ તેજ પૃથ્વીના આરંભીથી આકાશી સુધી જાય છે અને ત્યારે આ તેજથી ધર્મદેવ, ભક્તિ માતા અને રામ પ્રતાપની આંખો અંજાઈ જાય છે અને વાસુદેવ ભગવાન સુધી આ તેજ પહોંચે છે અને ત્યારે એમના દર્શન થાય છે. વાસુદેવ ભગવાન રામ પ્રતાપને અતિશય વહાલથી પોતાની પાસે બેસાડે છે અને એને સમજાવે છે કે તમારા માતા એ ધર્મ અને ભક્તિ છે અને તમારા ભાઈ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણનો અવતાર છે. સમગ્ર જીવોના કલ્યાણ માટે એને ધર્મ ભક્તિના ઘેર પ્રગટ થયા છે. અને પોતે બાળને નમસ્કાર કરી અને ફરીથી આકાશ માર્ગે અદ્રશ્ય થાય છે અને બાળ પોતાના હથેળીમાં જ પાછું એ તેજ સમાવી લે છે. તો કહેજો તમે બધા કે તમને સ્ટોરી કેવી લાગી. એના તો ઘણા બધા ચિહ્ન છે, એ સમયે તમને બધાને ચિહ્ન પણ દેખાડીશ અને એનું જે એક્સપ્લેનેશન છે એ પણ બહુ સારી રીતે કરીશ. તો ચાલો ફટાફટ, મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે છે, હવે ખાલી નાસ્તો જ બાકી રહ્યો છે તો ફટાફટ નાસ્તો કરી લઈએ. નાસ્તો કરી અને બાકીનું જે કામ છે એ તો બધું પતી ગયું છે એટલે નાસ્તો કરીને ફટાફટ આપણે જઈએ માર્કેટનું કામ પતાવી અને માંડીએ રસોઈ. કારણ કે બપોર પછી તો એઝ યુઝ્યુઅલ પેકિંગ ને પેકિંગ જ ચાલે છે હમણાંથી. તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. બા, આ તમે ભજન ગાવસ ને તો બહુ બધા લોકો મને આમાં કહે છે કે તમારા બા અમને બહુ ગમે છે, તમારા બાના ભજન એટલે તમારા બાના ભજન હોય છે. પેલા હું બહુ ગાતી બેન, પણ હવે મગજનું થઈ ગયું પછી યાદ નથી રહેતું. હા, ભૂલાઈ જાય કડી. એ તો મેં કીધું તું કાબા કાલે કે બા જયારે અમે લગ્ન પ્રસંગ હોય, કોકનું શ્રીમત હોય, હાંજી હોય તો બાને જ બોલાવે. મારે ગાવું પડે કે બા તમે ગાઓ અને શ્રીમતના નિવેદ બધા મારે જ બનાવવાના. 4 વાગ્યા મુઠી આજુબાજુના જેટલા હોય કુટુંબમાં બધે બસ એવું હતું. બીજે ક્યાંય નહીં, કુટુંબમાં. એટલે બહુ બધાની કોમેન્ટ આવી હતી કે તમારા બાના ભજન અમને બહુ ગમે છે, તમારા બાના ભજન સાંભળવાની બહુ મજા આવે છે. એટલે મેં કદાચ બાને કહી દઉં. હા, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. આ મને મારા ભજન સાંભળો છો એટલે બાપા. હા બસ. અને આજે બાએ કઈક મસ્ત ભજન ગોઈતું છે પાછું. હવે મને ભૂલ આવે તો માફ કરજો બાપા. બસ. કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, સુતા લોકડિયા જાગે રે ડમરું ડમ ડમ વાગે, શિવજીનું ડમરું ડમ ડમ વાગે, ભીલડી સ્વરૂપે માતા પાર્વતી નાચે, ભીલડી સ્વરૂપે માતા પાર્વતી નાચે, શંકર સમાધિમાંથી જાગે રે ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, સુતા લોકડિયા જાગે રે ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, અયોધ્યામાં માતા પાર્વતી નાચે, રામચંદ્ર ભેગા નાચે રે ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, ગોકુળિયામાં મારો કાનુડો નાચે, રાધાજી નાચે ભેગા રે ડમરું ડમ ડમ વાગે,
કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે તાલો કડિયા જાગે રે ડમરું ડમ ડમ વાગે ભીલડી સ્વરૂપે માતા પાર્વતી નાચે શંકર સમાધિ નાચ જાગે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે વાતાળમાં શેષ નાગજી રે નાચે સાથે નાગણિયું ડોલે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે 14 બ્રહ્માંડનો નાચ ભેગો નાચે 14 બ્રહ્માંડનો નાચ ભેગો નાચે 999 નાચ ડોલે રે ડમરું ડમ ડમ વાગે કૈલાસમાં ડમરું ડમ ડમ જય મારા વાલા જય ભોળાનાથ. બા તમને કડિયું કેમ યાદ રહીશ બધી? અત્યારે હું ગામ તો મને કડિયું યાદ રહે, કૈલાસમાં ડમરું ડમડમ વાગે. પછી તો વાંધો છે અને યાદ રાખવું વારા ફરતી વારા તોય નામ ભૂલાઈ જાય. મને તો બેન મારી આગળ ખજાનો હતો ભજનનો. હા અને આ રાંધણના લોટા તેડે પેદી ગરબા માતાજીના એક પછી એક ઉપાડો બાયું થાકી આપણે જાય. બા પૂનમે ગરબા કરતા ખબર? હા. બા ગરબા ઝીલતા જોઈ. થાકી જાય બાયું ઈ કે જયા માસી હવે રાખો થાકી ગયા અમે મળતાના. હા. આપણે અહીંયા વિજય ચોકમાં થતી કા બા? વિજય ચોકમાં. હા ભાઈ બાને બધા એટલા ગરબા મોઢે આવડતા, આરતી બધી મોઢે આવડતી. હું એટલી ગરબા એટલા બહુ આવડતા. પણ પેલું ઉપાડવું ઈ મેન ઈ મેન છે વાહે. માણસોમાં હા ઝીલતા તો બધાને આવડે. આવડે પણ પછી વાહે ઝીલે પણ પેલા ઉપાડવું ઈ મેન છે. હવે અમે ગમે ત્યાં હાંજીમાં જઈશ ને તો તમારા જેવડી બાયું હોય ઈ જ ઝીલે એટલે ઈ જ ગાય ગીત શરૂ કરે, બાકી એક કોઈ બાયું નથી આવડતા. આવડે જ નહીં. કોઈ એટલે કોઈને નથી આવડતા. નો આવડે. આવું છે. સારું હાલો હવે આવડે મેં- એક મને ભોળાનાથનું મગજમાં ચડી ગયું લે. પણ બધાને બહુ ગમે છે ભજન સાંભળવા. પપ્પા આ બધાય પૂછે છે કે તમારા પપ્પા વિડીયોમાં કેમ નથી આવતા? અને સવારમાં બેન 6 વાગે ઉઠીને દાદાને મેકી આવું, હા માતાજીને મઢે જઈ આવું, પછી મારા માણસો આવી ગયા હોય ને કામની તૈયારી હોય તો હું 7 વાગે નીકળી જાઉં ઘરે 7:30. સાંજે 7:30 આવું, બપોરે જમીન પાસે નીકળી જાય જમીન 2 વાગે નીકળી જાઉં, 1 વાગે આવું. એટલે પપ્પા અને ઘરે તારા હોય. લગ્ન ને દોડા દોડી એટલે તારા મમ્મી ને કાલ અમે કંકોત્રી દઈને આવ્યા, તારા સસરાનો ફોન આવ્યો, તમે રાતે ત્યાં 8:30 ગયા અને પછી ઘરે આવ્યા. હા એમ પછી બધું ભેગું થવું જોઈએ ને. એટલે જ. આજ જો બપોર પછી આ બધું પતાવ્યું હતું, સાઈડ ચાલુ કરી છે તો હું દામજીભાઈ અત્યારે ન્યા ગયા હતા. પછી બપોર પછી અમારે લીલિયા રમ માસીને ને એને કંકોત્રી દેવા જવાની, કનુ કાકા ને આમાં પછી કામ ને કંકોત્રી ને બધું દેવાંગભાઈ ને હર્ષભાઈ ની બધા નોકરીએ હોય હા એટલે ભેગું ન થાય ને. એટલે હમણાં મમ્મી ની બપોરે લીલિયા જઈશ કા મમ્મી? તો તારા મમ્મી ને આરામ ન થતો, એની તબિયત બગડી જાય, એ ચિંતા છે. કાલે શોભા બાપુ ઈ જ કહેતા હતા ઈ કે દક્ષા તને આ તાવ આવી જઈશ રાતનો ઈ કે બરો ઉતરી જાય છે. કાલ હરેશ કાકા આવ્યા હતા, પાયલ કાકી આવ્યા હતા, પંકજ દાદા, શોભા બાબુ. રાતે 11:30 12 વાગ્યા લગીને તો માંડવી ફોઈલી. એટલે આવું છે બધું. એટલે એકલા બધું વાર લાગે. એટલે પપ્પા કે આમ હું વિડીયોમાં ક્યાંથી આવું? ત્યારે બેન વિડીયોમાં આવવું. અને વિડીયો ઉતારવાનો ટાઈમ હોય તે હજી તમે ન ઉઠાવ હોય. હા પપ્પા તો વેલા નીકળી જાય. 6 વાગે ઉઠે ને 7 વાગે વયા જાય. હા એટલે તો કે દાદા ને પપ્પા ની નો હોય એટલે દાદા ને મારે દુકાને મૂકવા જવા પડે તો દાદા મને 5 વાગ્યામાં હાથ પડવાનું ચાલુ કરે. હા તો તાર નળંદેન એને કીધું છો તું કે ઘરે આવે બેસવા. સુરત થી આવ્યા છે. હા વિરાલી દીદી ને એને. હા વિરલ બેન ની આવ્યા છે એટલે અમે અહીંયા ગયા ને હતા જમાઈ ની બે. મેં કીધું બે આવજો કરે. હા પણ તારા ઓલા શું નામ છે રે? દર્શન ચલા જીજુ. હા એને કંકોત્રી દેતા આવ્યા. એ કે મારા સસરાને નથી આવી. એને કે અમે એડવાન્સ આપી દીધી તમને. એ કે નાના આવી જાવ આમ. નાના બહુ એને રહેવાનું બહુ સારું છો. અરે મજા આવે ત્યાં રહેવાની. આખું ફળિયું બહુ મોટું છે. નહીં સરસ છે. લીંબુડી કેટલી બધી છે ફળિયામાં. હું ઈ જ કહું એની જેવડી લીંબુડી થઈ જાય આપણે એટલે આપણે ઉપાડી જ આપડે નહીં. થઈ ગયા આખેલે ફાલે એટલો હા અને હવે ઈ આટલો છે ને લીમડો થોડો કાપી નાખશું ને લીમડો અને રામભાઈ એ જ કીધું લીમડો ને આ બે કાપી નાખો ને થોડુંક. એટલે થોડુંક વધવા માંડે. એ ઓર નો લાગે. તો આ રીઝન હતું કે પપ્પા વિડીયોમાં હું કામ નથી આવતા. બાકી નવરા હોય પપ્પાને તો આવે છે. નવરા હોય તો આવી જ જાય પણ હમણાં ઘરે નથી રહેતા અને હમણાં પણ કેટલા ગામ છે મુંબઈ જઈએ એવા, સુરત જઈએ એવા, રાજકોટ જઈએ એવા. વડોદરા જઈએ એવા, ભાવનગર જઈએ એવા,
પછી રાજુલા, મહુવા, સાવરકુંડલા, ચલાળા લીલિયા, બાકી છે બાર ગામની બધી બધી કંકોત્રી કંકોત્રી પૂરી. પૂરી. પછી અમરેલી નું રે એ હવે 15 દિવસ પછી, હા અમરેલીમાં તો 3-4 દિવસ થઈ જાય બધું 2 દિવસમાં. એટલે જ ને. એમાં તાર મમ્મી ની જરૂર ન હોય. મામા માસી ને આપણે જાવું ત્યાં તાર મમ્મી જોઈએ. હા. બાકી મિત્ર મંડળ માં ને એમાં તું એક જીવ એટલે હાલે. हाँ आવું છે हारू हालो मम्मी अब अपने गांव में जी आविए और यहाँ पे मैं और मम्मी वापस रेडी हो गए हैं क्योंकि जा रहे हैं हम मार्केट लेकिन એની પહેલા આપણે જાય છીએ મામીના ચણિયા ચોળી ફિક્સ કરવા માટે દાંડિયા નાઈટમાં કા મમ્મી હા પછી એને કીધું છે કે મારે છે ને કે લેવા છે તો અમે Okay. કીધું જોતા જઈએ. ઓકે તો આપણે આપણી ફ્રેન્ડની ન્યા જ છે તો નુપુરની ન્યા જઈએ ચોલી જોઈએ જે મામી ઉપર તો બધાય કલર સારા લાગશે કા હા, મમ્મી એમ. એટલે જે મને ગમે ઈ કલર આપણે મામી માટે બુક કરી લઈએ અને ત્યાર પછી જાય મારી હેન્ડલૂમની થોડી વસ્તુ બાકી છે એ લઈ લે એટલે ઈ પેક થઈ જાય એટલે કામ જ પતી જાય બધું હા, તો. ખરીદીનું તો હાલો હવે હું ને મમ્મી રેડી થઈ ગયા છીએ તો આપણે જઈ આવીએ અને ફટાફટ પાછા વહી આવીએ और मम्मी वापस पहुंच गए हैं हैंडलूम की शॉप पे क्योंकि मम्मी હવે હું લેવાનું જાજે કુશન કવર લેવાનું. કુશન અને જે ઓશિકા હોય ઈ. હા. ઈ બે લઈ લઈએ એટલે ફાઇનલી હેન્ડલૂમ નું તમામ કામ પતી જાય હવે હા. તો ચાલો હવે ઈ લઈ અને બીજું જો ગમે તો ઈ જોઈએ હા. ગાલીચાન ઘણું છે મમ્મી કે હવે જોઈએ હવે એ તો બધું લઈ લીધું લઈ છે, લીધું કાંઈ છે. નવીન જોતું હોય તો જોઈએ. જોઈએ और यहाँ पे कंफर्टर का सेट देख सकते हैं आप ને તકિયા થઈ જાય. और यहाँ पे मम्मी देख रहे हैं अलग अलग बेडशीट्स की वेराइटीज બાની હાટો આપણો ઓલો કલર લાવ્યો પણ બાકી કે કલર મને ગમતો નથી તે જો આમાં એક આમાં હજી ડાર્ક માં છે ભાઈ. હા. यहाँ पे बहुत मस्त मस्त वेराइटीज हैं बेडशीट की जो कि बाकी रूम के लिए ये वाला भी बहुत ज़्यादा मस्त है देन ये वाला भी सारे डार्क ही टोन चूज करने हैं हमें और यहाँ पे ये वाली डिजाइन देन ये वाली एंड ये वाली ये तीनों मुझे अच्छी लगी है सबसे ज्यादा तो ये वाली उठ रही है ये वाली और ये वाली तो बताना आप सब कमेंट में कि आपको कौन सी सबसे ज्यादा अच्छी लगती है तैयार થઈ ગયા છે નિંદર વિંદર કરીને કારણ કે 3 વાગી ગયા છે તો મમ્મીને નીકળવાનો ટાઈમ થઈ ગયો છે અમે લીલિયા જઈશ રમવાસીને. હા ત્યાં હું આ બધું કાઢી રાખું હું નારવી હા તો અમે રમવાસીને જઈને આવીને તો મારે કાલ સવારે ઇસ્ત્રી કરવી ને. હા તો જે કુર્તી મારે લઈ જાવી છે એ બધી કાઢી રાખું અને બાકીની કુર્તી અલગ પેક કરીને મૂકી દઈએ એટલે હું તને ઈ બધી ઇસ્ત્રી કરી દઉં ઓકે અને ઓલા પર્સ ના પેકિંગ કરી નાખજે. હા આપણે ગોળણીઓ દેવાના છે ને હા ઈ તો બધું હમણાં જો આરવી આવે ને એટલે હું ને આરવી મળી અને કુર્તીઓ કાઢી રાખી ઈ મને કહેતી હતી કે હું કવિત કુર્તી લઈ જવાની છે મેં કીધું તું આઈ જા મેં કીધું કુર્તી કાઢું દઈ હા. તો આજે મને કહેતી હતી કે હું આવી મેં કીધું વાંધો નહીં તું ઈ આવજે બધી કાઢી રાખજો પછી ભરી હું જ દઈ. હા એટલે જે લઈ જાવીશ ને ઈ જ કાઢી રાખી હા એમ અને પર્સ ને ઈ બધું તમે આવો ત્યાં પેક કરી રાખી એને એમાં ઓલા પીનું ની છે ને ઓલા કાગળ થી કટિંગ કરી નાખજે કાપડ. હા એટલે ઓલે એમને રહી છોકરીઓ. હા એ બધું મસ્ત પેક કરી દે અમે બે થઈને પાછું ખોખામાં ને ખોખા મૂકી દઈ ને હું એ પેક કરીને હા ઓકે એ બધી પેકિંગ કરીને પાછું એમાં ને એમાં મૂકી દેજે. ઓકે હારું હાલો તમે જઈ આવો ત્યાં અમે જઈને આવી આગળ. ઓકે તમે આવશો તે તમે મને એમ છે જઈને હમણાં ગયા ગયા આપણે આવશો 5 વાગે પાછા. એટલે જ ને ये क्या आगू तो है नहीं हाँ। और बहुत सारे लोग कितने दिनों से मुझे कमेंट कर रहे हैं कि आरवी कहाँ पे है आरवी कहाँ पे आरवी तुम ही बता दो कहाँ पे थी तुम इतने दिनों से मैं तो अपने काम में बिजी थी एक्चुअली से अभी मैंने उसे पूछा ना कि तुम कहाँ पे थी इतने दिनों से तो बोल रही थी कि सैटेलाइट पे थी अभी अभी लॉन्च हुई हूँ इसलिए नीचे आई हूँ अभी इसरो ने मुझे लॉन्च किया है मून पे थी स्पेस वॉक कर रही थी धरती पे जगह कम पड़ रही है इसको इसकी वजह से गई थी तो तुम मुझे क्वेश्चन ही ऐसे पूछती है कहाँ पर मैं नहीं पूछ रही थी ये सब लोग पूछ रहे थे तो आपको इससे पूछना पड़ेगा क्योंकि आजकल ये बिजी मैं बिजी रहती हूँ કારણ કે આરવી મને આમાં આરવીનો એક વાત નથી આરવી મને કે દિવસની કહે છે કે આપણે આપણા મેરેજ માટે જે છે મારા મેરેજ માટે આપણે ડાન્સ કરવાનો છે તો સોંગ સિલેક્ટ કરીએ છેલ્લા ઈ કે 5-10 દિવસમાં કે તારું તો કામ જ નથી કે ડાન્સની પ્રેક્ટિસ કરવી કારણ કે બધા મહેમાન આવી જાય નહીં આરવી હવે તો આપણી પાસે ટાઈમ જ નથી કેમ કે આજે 13 જાન્યુઆરી તો થઈ ગઈ છે છે તો આપણી પાસે હવે તારી પાસે 5 ડેઝ છે તારી માટે આ ડાન્સ પ્રિપરેશન માટે હા. પછી આપણે બિઝી છીએ ખબર પછી છે તો બિઝી જ છીએ આ કરવાનું તોલું કરવાનું ઓલી તૈયારી એટલે મેં આજે કુર્તી નીકાળવી હતી ને
ત્યારે આરવીએ બોલેલું હતું કે હું કહું ની કુર્તી લઈને જાજે. એટલે મેં આજે ફ્રી હતી ને મેં આરવીને કીધું, મેં કીધું તું આવ ને તો આપણે બે કુર્તીનું સિલેક્શન કરી નાખીએ. અને પ્લસ આપણે આરવી રાંદલના લોટા તેડવાના છે ખબર આગલા દિવસે, તો એ દિવસે આપણે ગોયણીઓ જમાડવાની છે. તો ગોયણીઓ માટે કંઈક ગિફ્ટ તો આપવી પડે. તો ગિફ્ટ લઈને આવ્યા છે તો હું નારી ફટાફટ ગિફ્ટ પેક કરી લઈએ. તો ચાલો ફટાફટ જ કામ છે એ નિપટાવીએ. ત્યાં તો મને જવાનો ટાઈમ થઈ જશે નહીં મારે હજી તારી જ shopping મારી નથી જ શોપિંગ પૂરી નથી થતી મેરેજની. મને ઘડી વાર તો કન્ફ્યુઝન થઈ જાય કે મારા મેરેજ છે કે આના મેરેજ છે. પણ મારે ક્લચીસ બાકી હતા. હા જ ક્લચ બાકી છે એનું લેવાનું, કારણ કે એની પાસે પર્સ છે પણ પોટલી પર્સ છે બટ એની ફેશન નથી. તો હા. ક્લચ ન્યુ કઈક આપણે ડિઝાઇન માં લઈ લઈએ ને. તને ખબર ને તેનો હાર્ટ શેપ પ્લસ એવા બધા નવા હા હા અલગ અલગ ક્લચ સ્પેશિયલ મેરેજ માટે હતા. હા, એટલે એ માટે Okay. હું કરી એવી છું બુક ખાલી લેવા જવાના છે. તો કે આરવી લઈને આવે એટલે તમને બધાને દેખાડશું આપણે એનું જે ક્લચ ને એ બધું છે. તો ત્યારે ગિફ્ટ પેકિંગ કરવું છે કે કુર્તી પેલા નીકાળવી પહેલા છે? તો ગિફ્ટ પેક કરી લઈએ આપણે, પછી આપણે તારી એ તો ફટાફટ થઈ જાય, ઓલામાં જ વાર લાગશે. એટલે છે એના પછી રાખીએ ને કે Yes. આપણે કદાચ ઈ સ્પીડમાં પછી થઈ શકે. ઓલું તો સ્પીડમાં સરખું ના ભરાણું તો પછી આંટી એમ કહેશે કે આ શું કર્યું આ શું કર્યું બે? તો ચાલો ફટાફટ પહેલા તો ગિફ્ટ પેક कर ले जो गोयणियों આપવાની છે. तो यहाँ पे गिफ्ट पैकिंग छोड़ने के बजाय यहाँ पे हमारी लड़ाई हो रही है बैचलर के रिलेटेड. वो पार्टी होती है वो बोल रही है कि બેચલર છોટા દિમાગ. तो बोल रही है कि कौन सी तारीख को बोल रही हो? 25 26 को बोल रही है. तो हाँ, सभी मेहमान आ क्योंकि- जाएंगे घर पे तो पर कब मेहमान करेंगे को हम? क्यों बुला रहे हो? मैं आप समझ नहीं रहे हो मेरी बात. मैं क्या बोल रही हूँ, हम एडवांस कर लेंगे अभी 20 तारीख को, या एडवांस हम कुछ करते हैं तुम समझ नहीं हो. हमें वापस से तुम्हारी ट्रीटमेंट होती है पता है ना पार्लर की. जो लास्ट वाले सेशंस होते हैं तभी हमें करनी चाहिए. अब वापस से हम करेंगे तो वही पार्लर वाली आंटी अभी डांटेगी. દેખેંગે કારણ કે વાના રસમ રાખવાની છે, રાંદલના લોટા તેડવાના છે, લગન લગશે, પછી બધા મહેમાનો આવવાના છે, ત્યારે કંઈક ફંક્શન કરવાનું છે, બ્રાઇડ ટુ બી હશે મારું, ત્યાર પછી ઘણું બધું છે નહીં આરવી? તો બ્રાઇડ ટુ બી હશે, મહેંદી રસમ હશે. મહેંદી રસમ છે. એટલે બહુ બધા છે, એટલે ડે બાય ડે એન્જોય કરશું, તમને બધાને સાથે કરાવતા જશું. એટલે સ્પેશિયલી હું તારી ઘરે આવીશ નક્કી કરવા માટે બસ. પણ જો તારે અમુક ગેસ્ટ છે જે તારા રિલેટિવ્સ માં છે, એ બધા બેચલર્સ માં જોડાવા માંગતા હોય ને આપણે એડવાન્સ કરી લીધી તો હા, આપણે એ કેમ બી જોઈન છે. કરીએ એમ એ વાત બી છે. છે. જસ્ટ લાઈક મતલબ સાક્ષી છે, આપણે ઓલા પૂજા દીદી હતા, રિદ્ધિ દીદી છે, એ બધા છે એ ટાઈમે આવશે. હવે એ તો લોકોનું તને તમે 10 થી અગાઉ આવી જાવ તો એ તો ઇમ્પોસિબલ છે. પછી ઓલી દિશા નથી કોર્ડિનર વાળી, હા, હા. ઈ હોત આવવાની છે. બધા ઘણા બધા મારા ફ્રેન્ડ્સ એમને આવવાના તને છે. એ જ કહું છું કે ઈ બધા આવતા હોય તો આપણે એના આરવીને discount ગોયણી કરવી છે કે નથી કરવી? તું વિચાર કર તો મને ગોયણી કરીશ કે પીરસવામાં રાખીશ. આરવી પૂરી ઘટે છે આરવી. સાચી વાત છે, કારણ કે ઓબ્વિયસલી બધા ફંક્શનમાં હવે તમને આરવી ક્યાંય મિસ નહીં થવા દઈએ. બસ બસ લઈ આવ્યા છીએ તો ફટાફટ એની અંદર જે નાની નાની ગર્લ્સ બધી હોય, નાની નાની આ બેબીઓ પર્સ મને બધી, આપી દેજે. શ્યોર આમાં ઘણા બધા છે. આપણે બે ત્રણ એક્સ્ટ્રા લીધા, ઘણા બધા લીધા છે એક્સ્ટ્રા. આપણે દીકુન દઈ દેશું જે ગમે ને. ઓબ્વિયસલી દેવું જ પડે જો કે, કારણ કે મારી એટલી બધી હેલ્પ કરે છે આ છોકરી. ये वाली चीज तो हम स्पेशली आरवी को देंगे. क्या है वो आप सभी को भी पक्का दिखाते कुछ हैं. गंदा बनाया होगा. पता था मुझे, पता है. આમાં મિકી માઉસ આરવી નાખ દે, એક આ બાજુ એક આ બાજુ. અને મિકી માઉસ મારા અને જે છેલ્લી આ છે ને બ્લુ કલરની ઈ તારે. અને ના પિંક. પિંક આમ લાગવું જોઈએ, ઉઠી આવી જોઈએ હું. તો જો ચાંદલા ને એવું બધું છે તો હું ને આવી છીએ તો ફટાફટ આવી અત્યારે પેક કરીને રાખી ભાઈ દઈએ ને. તમારા ફેસ ઉપર કરે ચાંદલા જોઈએ. કોઈ દી નહીં, હું આવી ચાંદલા જ નથી લગાવતી. પીનું તો બાકી તારી એમ જો સાડી નથી પહેરતી તો ઝીણી તારી ઝીણી. પાછળ મારે સાડી પહેરવી પડશે લાઈફમાં. બોલો કેવું કરવું પડે નહીં ક્યારે કઈ લાઈફમાં નું કર્યું પણ બેસ્ટ ફ્રેન્ડ અરે આ મસ્તી ની જગા. તારે રાખવી છે હાલ આપણે કાઢી દઈશું. આ જાજા બધા પર્સ લઈ લીધા છે. અહીંયા નાની નાની છોકરીઓને દેવા માટે નાની નાનું પિનનું કલેક્શન લઈ લીધું છે આપણે, કારણ કે એ લોકોને આવી જ ગમે ઢીંગાવાળી ને એવી. કારણ કે મે બી છોકરીઓ જે બધી ગોયણી કરવાની હશે ને એ પેલું બીજું ને એવું બધું ભણતી હોય, એટલે એ બધી છોકરીઓને પર્સ, પીનો અને અહીંયા આપણે ચાંદલા લઈ લીધા છે. તો ચાલો હું ને આરવી છે તો ફટાફટ આરવી પેક કરી લઈએ.
अभी फाइनली मैंने और आरवी ने मिलकर सारी जो पर्स थे उसके अंदर पैकिंग कर दिया है, क्लिप भी डाल दी है एंड चांदी का पैकेट भी डाल दिया है। तो आरवी अभी इसको ऐसे ही नहीं रखना है हमें, इसके अभी स्टेपलर से पैक करना रहेगा हमें। तो चलिए फटाफट वो काम भी निपटा। सारे जो हमारे पर्स थे वो अच्छे से हमने स्टेपलर लगा के पैक कर दिए हैं। तो चलिए ये काम तो हमारा फाइनली कंप्लीट हो चुका है। सारे पर्सेस को मैं और आरवी मिलके इस बॉक्स में अच्छे से रख देते हैं। अभी मैरिज की जोरों शोरों से तैयारियां शुरू है हमारी। तो अभी जो गोयनी के लिए पर्स हम लोगों ने लिए थे वो सारे मतलब उसके अंदर क्लिप्स और चांदला वगैरह सब डाल के अच्छे से पैक कर दिया है मैंने और आरवी ने मिलकर। तो एक काम तो निपट गया है। अभी जल्दी से अभी जल्दी से दूसरा काम कर लेते हैं क्योंकि अभी हमें कहाँ पे जाना है। फिर आरवी के लिए पर्स देखने जाना है और अच्छा लगा तो हम पर्स नहीं लेने वाले हैं, आपको सिर्फ इसके लिए पर्स लेने जा रहे हैं। तो क्या क्या लेते हैं मैडम, और बहुत सारी अलग अलग वेराइटीज है पर्स की, तो वो भी आप सभी को दिखाते जाएंगे क्योंकि उसे और उसकी मम्मी दोनों को लेना है, हमें नहीं लेना है क्योंकि हम इसका यूज करने वाले हैं। तो चलिए आरवी अभी कुर्ती का कलेक्शन है, उसमें से तुम सिलेक्ट करने में मदद करो हमें। थोड़ी ही लेके जानी है और वो हम भरेंगे इस वाले बॉक्स के अंदर। चलो चलो जल्दी। यहाँ पे हमारा पर्स का जो सारा काम धाम था वो तो निपट गया है और यहाँ पे अभी कुर्ती का सारा काम धाम है वो हमें निपटाना है। तो इतनी कुर्तियां है अभी हमारे पास, बाकी की अंदर है आरवी, अंदर वाली कुर्तियां अभी लाए नहीं है हम। अभी तुम्हें इतनी सारी लेके भी नहीं जानी है, जो जो अच्छी वाली है सिलेक्ट कर लो और इसमें रख दो। ये वाली लेके जानी है क्योंकि ये कोटी वाली है। ब्लैक ड्रेस तो कैसे भूल सकते हैं, नवरात्रि में काम आएगा। अच्छे से नहीं ये वाली जीन्स के साथ, क्योंकि ये मुझे बहुत ज्यादा अच्छी लगती है। तुम्हें मानना तो होता नहीं। ग्रीन पेयर तो हम किसी को नहीं देने वाले। ऑर्गेन्जा पे लेके जाए कि नहीं जाए? मैं तो मना कर रही हूँ, बहुत बार पहन चुकी हूँ। हाँ वो वाली लेके जानी है, स्त्रियों में ये वाली भी लेके जाएंगे, ये वाली भी लेके जाएंगे। ड्रेस आनत ले जवानी, आनत ले जवानी। ये लो राख। मस्त देखा છે આ ये राख। इसलिए हमने आरवी को बुलाया है। अले એનો દુપટ્ટો अरे ઓર્ગેન્ઝા લઈ લઈએ, ક્યાંક બહાર ગયા હશે ને તો મસ્ત દેખાય છે। આ વાળી રાખું ને? हाँ हाँ राख राख। खादी वाली ऑफ कोर्स यस। इसे अगर ये छोड़ दिया तो आरवी ले लेगी। इसकी जरूरत ये नहीं चाहिए, ये भी रहना है। ये तो हम लेके जाएंगे। ये वाला भी आरवी આનું કઈ થયું જ નહીં। આ દ્વારકાથી લઈને આવે આમ નામ છે, રાખ ન્યા જઈને કઈક થયું। ત્યાં જઈને કઈ તો હવે ન્યા હવે ત્યાં થઈ જાય। આને રાખવી પડશે તારે। વાઈટ રાખવી પડશે। આની કઈ આ નથી જરૂર, ये भी नहीं चाहिए। આઈ નહીં, આની તો હું જ ના પાડું। નીચે નહીં રાખા રે, નથી જોતી। આઈ નથી આ રાખા। આ તો પ્રેમથી ના પાડવો છે। बहुत बहुत बार पहनी हुई है। આઈ નહીં, આઈ મુશે આ એક જ જાતના ઓછા નહીં, ત્રણમાંથી એક નહીં। આરવી આરવી કે ત્રણમાંથી એક કોઈ જાતનો ઓછાડ નથી લેવાના। અરે આ તો કેડિયું છે યાર, આ તો રહેવા દે। નહીં 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 મૂકી દે। આ તો ફ્રોક છે, પ્રેમથી તું જ લઈ લેજે સાઈડમાં। બસ હવે આવી ગયું પાયલ। આવી ગયું ને તો એટલી લેવા લઈ જવાની છે, આ બધી નથરાજ લઈ જવાની। આને મૂકી દે। यस, क्योंकि ये हमारा नवरात्रि का इकलौता है जो मैं और आरवी बारी बारी रिपीट करते हैं। तो अभी हम लेके जा रहे हैं ससुराल, लेकिन जब भी नवरात्रि इधर के इधर ही अमरेली में, तो इसको तो साथ में लेके ही जाएंगे हर साल। तो फिर बारी बारी एक्सचेंज करते रहेंगे दोनों। मैं आऊंगी उधर से ये लेकर, फिर यहाँ से ही जाएंगे, पिकअप करके ही जाएंगे। क्या है मेरा घर, ऑफ कोर्स। तो वहां से हम भले कहीं दूर से भी आए, लेकिन इसका घर बीच में ही आता है, तो वहां से ही हम नवरात्रि खेलने जाते हैं फाइनली। और फाइनली अभी हमारा जो कुर्ती का सारा काम धाम था वो हमने कंप्लीट कर दिया है, क्योंकि ये सारी जो कुर्तियाँ थी वो हमने इसी साल ली थी।
तो वो अभी यहाँ पे छोड़ के जाऊंगी तो मेरे जितना कोई है भी नहीं कि जो पहने, और इसमें से भी हमने सिलेक्ट की हुई है, लेकिन उसमें से भी अभी मैं आधी लेके जाने वाली हूँ कि जो नई जैसी अभी है और जो ऐसी है, क्योंकि આ और વર્ષમાં તે જેટલી લીધી છે ને ઈ જ કુર્તી તું લઈને જાતી હે, એટલે જ ને. બાકી કોઈ વસ્તુ લઈ જવાની જરૂર નથી, બાકી No. નવા જ કપડા લઈને જાશે બધા. નવા ઓલરેડી 20-30 જોડી લીધા છે મેં. ઈ તો તમે લોકોએ જોયા છે કે નહીં આઈ ડોન્ટ નો, ડ્રેસ કે એ બધું મેં લીધું છે, કાપડ ને એ બધું. ઈ તો આરવી મેં ઓલમોસ્ટ કાપડ જ લીધા છે, 4-5 કાપડ, બાકીની બધી જે કુર્તી ને ટ્યુનિક ને એવું બધું લીધું છે. તો ઈ તો નવું છે જ એમને, એટલે હું કહું છું કે આમાંથી હજી આપણે સિલેક્ટ કર્યું છે ને, હજી મમ્મી આને બધું પ્રેસ કરશે, પછી અડધા રોલ પોલિશમાં નાખવા પડશે, તો એમાંથી અડધું જ લઈ જવાનું છે. હજી સિલેક્ટ કર્યું છે મેન આરવીએ. આ વર્ષે તે જે લીધી છે પહેરવા માટે ઈ લઈ જાજે, એમાંથી કેમ કે લઈ પછી જાશું. અહીંયા તો તારી સિવાય કોઈ છે નહીં પહેરવા હા, વાળું. એટલે તને અને- મન થાય કે ત્યાં છું તો મને આ વસ્તુ ગમતી હતી તો ભલે સાથે રહી. યસ. અને અહીંયા પછી આરવી મારી પ્લસ પોઈન્ટ શું થશે, આ કપડા રાખીશ ને તો કે કદાચ માનો કે આવા ટાઈમે હું આવી, પછી આપણે બેને ક્યાંક ગામમાં જવાનું થયું અને પછી આરવી એને કીધું કે શનિ રવિ છે પાયલ તું રોકાઈ જા રાત, તો પછી આ રાત રોકાઈ ગઈ હોય તો પછી આ કપડા હોય તો મારે ક્યાંક પહેરવા થાય, હે ને? હા એ તો છે જ ને. સારું, ચલો મેडम ના पर्स ले आवी આપણે घाय घा અને આવી અને પાછું આપણું બીજું બધું કામ છે ઈ. यहाँ पे अभी हम देख रहे हैं आरवी के लिए अलग अलग क्लचेस. આવું સેમ છે કે આરવી મારી પાસે? ના આવું નહીં, સિમ્પલ નહીં, આવી જ રીતે. એને મેરેજ વેરમાં જોઈતું છે. આ મસ્ત દેખાય છે, અલગ શેપ એકદમ. ये वाला भी मस्त लग रहा है. हमारी मैडम ने इतने सारे क्लचेस निकाले थे, उसमें से सिर्फ 4 बाहर रखे हैं और अभी विचार में भी कंफ्यूजन है इसको कि कौन सा लेना है, क्योंकि आप सबको पता ही है कि मेरे पास भी ऑलरेडी 2 है ऐसे. તો આરવી કયું લેવું છે આમાંથી? મમ્મી કહેશે ને હમણાં ફાઇનલ કરશે. આંટી તો કહે છે એક આ વાળું અને એક આ વાળું, આ બેમાંથી તને જે ગમે ઈ. અને આ બી મને ગમ્યું, આ વધારે મસ્ત દેખાય છે, એમાં અંદર ચેન બી છે. મસ્ત દેખાય છે. તો ये वाला फाइनल करते हैं हम आरवी के लिए. પછી વાપરવાનું હોય તો જ લેવાનું છે, એ તો ભાઈ એમ જ હોય, પડ્યું તો રહી. એક જ વાર વાપરશે મારા મેરેજમાં, પછી પીડ્યું રહે. તો ચલીએ. યસ, આરવીના મમ્મી કહે છે આજ લેવાનું છે આપણે. રેડી? ઓકે. पता ही है कि हमारे पास ऑलरेडी इतने सारे पर्सेस है जो हमने यहाँ से लिए हैं, और सभी मेरे जो फ्रेंड्स हैं, रिलेटिव्स होते हैं, उन सभी को पर्स लेने के लिए मैं इधर ही लेके आती हूँ, क्योंकि आप देख सकते हैं हर वेराइटीज़ यहाँ पे अलग अलग है, हर टाइप की वेराइटीज़ आपको यहाँ पे मिलती है. और प्लस पूरी अमरेली में ये होलसेलर पर्सेस का कलेक्शन है वो मेजोरिटी इधर और मुंबई का ही है, तो आप सबको ऑलरेडी आइडिया आ ही गया होगा. और यहाँ पे अभी हमारे मैडम कन्फ्यूजन में है कि कौन सा पसंद करे. आरवी मस्त देखाय छे राइट हैंड वालों. यस, उसे ही लॉक करो अभी. हाँ, उसे ही लॉक करो, लेकिन मेरा वाला राइट होता है ना. અચ્છા ઓકે ફાઇનલ. चलो फाइनल है. तो चलिए, हमें अभी हमारे आरवी का भी फाइनल हो गया है, तो अभी हम निकलते हैं सीधा घर के लिए. और यहाँ पे आरवी की शॉपिंग करके हम आ गए हैं वापस घर के अंदर, और अभी लगी है हमें बहुत भूख. तो अभी क्या खाया जाए, तो आप सबको पता ही है कि स्वीट में हमें सुखड़ी बहुत ज़्यादा पसंद है, तो हर बार मम्मी बना कर देते हैं हमें, लेकिन आज हम बनाने वाले हैं अपने लिए खुद. तो चलिए फटाफट सुखड़ी बनाते हैं, गर्मा गर्म थोड़ी सी बनाएंगे कि अभी खत्म हो जाए. तो चलिए फटाफट सुखड़ी बनाना स्टार्ट. સુખડી માટે મેં ઘી ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા ગોળ સ્વાતરીને લઈ લીધો છે, અને અહીંયા આપણે ભાખરીનો લોટ લઈ લીધો છે. બા માથે ઊભા છે, બા કે પહેલી વાર બનાવો છો એટલે હું માથે ઊભી રહું. તો અહીંયા ઘી આપણું ગરમ થાય એટલે આપણે બહુ ઢીલી નહીં થાય જી? નહીં નહીં નહીં, હવે નો થાય બાપા ઢીલી. ઓકે, આપણી કરતા બાને વધારે આઈડિયા છે.
આપણે જે મમ્મી લોટ શેકે એમાં આપણે આને એકદમ લાઈટ બ્રાઉન થવા દઈએ. ગુલાબી કલર. બ્રાઉન ગુલાબી થવા દઈએ. સતત એક જ દિશામાં આપણે આને હલાવવાનો છે. પછી બા આખો મસ્ત હલાવાઈ જાય પછી આપણે નીચે ઉતારીને ગોળ નાખી દેવાનો. ઠારી નાખો નાય ઓકે. નકર કડક થાય. નકર કડક થાય. તો ચાલો આને હવે આપણે જ્યાં સુધી બ્રાઉન ન થાય ત્યાં સુધી આને હલાવી લઈએ. તમે જોઈ શકો છો કે આપણો જે લોટ છે એકદમ શેકાઈ ગયો છે. તો હવે આપણે આની અંદર ગોળ નાખી દઈએ. આપણી સુખડી પોચી થાય એ માટે આપણે કેવા પૂરતું દૂધ નાખવાનું છે. હવે સુખડી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને ઘી વી નાખીને એકદમ લથપથ. तो हवे आपने पहला भगवान ने धरी दे सौथी पहला અને ત્યાર પછી આની અંદર આકા और यहाँ पे सुखड़ी खा के मस्त हम एकदम फ्री हो गए हैं और यहाँ पे मम्मी भी आ गए हैं लिलिया से वापस दे मम्मी बधाई હા ઓ બસ છેલ્લું હતું એ પૂરું હવે અને અમે આજે સુખડી બનાવી હતી ઓહો હાથે અને ખાઈ હો ગયા બધી આવી પહેલા હારી બેની થી ખરાબ છે હા અહીંયા માણા ખાઈ ગયેલી કે થોડી કડક થઈ હતી હવે કડક હું કામ થઈ છે એ કેમ ખબર તો પણ કડકતા લોયામાં ઘી તો હતું ઘી ભરપૂર નાખ્યું હતું ઈ તો કહો એટલું બધી કડક નહોતી થઈ પણ તારી કરતા થોડી કડક થઈ ગઈ તો કેમ એમ જો પેલા ઘી નાખ્યું પછી લોટ નાખ્યો પછી લોટ ને બ્રાઉન થવા દેવાનો એકદમ કે થોડોક આમ આછો થાય તો લઈ લેવાનો ક્રીમ ઉપર થવા દેવું પણ એકદમ આ તે આ પેરું છે એવો કલર એવો તો પછી દૂધ મેં ગોળ નાખીને પછી ઉપરથી નાખ્યું હતું એટલે તોય તે ઉપરથી ન જોઈ ને તો કેમ કડક છે ભાખરી લોટ નાખ્યો તો હા એટલે ઝીણા લોટ હોય અડધો ઝીણો ને અડધો જાડો તો ઓકે અમે આખો નકરો ભાખરીનો નાખ્યો નકરો ભાખરી નો હોય અને એ આઈડિયા મને બાઈ આપ્યો તો નકરો રોટલીનો નાખતી હતી બાકી ભાખરીનો લોટ નાખ્યો હોય તો કોની થાય સમજાઈ ગયો હાલો હવે બધાને ખબર પડી ગઈ ને આપણી મિસ્ટેક કે ઝીણા લોટની થાય ઝીણા લોટની જ સુખડી પોચી થાય કડક લોટમાં કડક હોય હા. એમાં તમે પાણી આવે નહીં તે ઘી Okay. હોય એ બધું પી જાય સમજાઈ ગયું એટલે ઈ કડક થાય એટલે લોટ આપણે હંમેશા ઝીણા લોટની જ કરવાની સુખડી હા નહીં નાખો જાડો પણ થોડોક પણ 50-50%. પણ મેં તો એટલી જ કરી હતી હો. પણ એટલી કરો હોય ને તો એમાં એક ચમચી ઓલી હોય ને તો એક ચમચી ઓલી નાખો. સમજાઈ ગયું તો આ આપણી મિસ્ટેક રહી ગઈ હતી આજ સુખડી બનાવવામાં એટલે શું કહેવાય હવે આપણે જ્યારે પણ સુખડી બનાવે ત્યારે આપણે ધ્યાન રાખશું કે આપણે ઝીણો લોટ અને જાડો હા, બે બે આટલો આટલો યુઝ કરો કારણ કે હા, તમને બધાને ખબર જ છે આપણે પહેલેથી જ કીધું હતું કે હું આટલી જ બનાવવાની છું નકરો કડકરો નો આવે ઓકે તો જો મેન આરવી એ થઈ અને બધું કમ્પ્લીટ કરી નાખ્યું પાકીટ હમણાં તે જોયા નથી પાકીટ પેક થઈ ગઈ અરે બહુ જબરદસ્ત હા 2 પીનું વધી તોય 2 જોડી તોય 2 જોડી પીનું વધી એવું છે પાકીટ મસ્ત મેન આરવી પેક કરી દીધા બધાય હા. જોરદાર લાગે જો એને કમ્પ્લીટ થઈ ગયું અને કુર્તી અમે અમારી અલગ કરી લીધી ઠીક હારું એટલે મેં કીધું મમ્મી હવે ઇસ્ત્રી કરી દે પછી હવે અમારે કાલે- જોઈએ ને કાલે કે લઈ હું જાઉં ઇસ્ત્રી કરી દઈ ઓકે એ બધું ભરી આજે મામીના ચણિયા ચોળી લેવા જાવાતા તોય મેળ પડ્યો નહીં કઈ નહીં કાલે જશે એટલે હવે આપણે કાલે જાસુ મામી માટે ચણિયા ચોળી જોવા સ્પેશિયલી એટલે કાલ તો હવે કઈ કામ નથી આજે હેન્ડલૂમ નું કામ હતું એ આપણે પતાવી નાખ્યું એટલે કાલે હવે ઈ જ કામ છે આરવી માટે પર્સે લઈ આવ્યા અમે ઓહો મસ્ત પર્સ લીધું આપણે મને સગાઈમાં કેવું આવ્યું છે એવું પર્સ લીધું એની હાટું તો મેં કીધું આપણે બેન હરખું થઈ જાય ઠીક અને આજે શું પ્રોગ્રામ છે રસોઈમાં આજે જો પરોઠા ને ચા કરવાના છે રોટલી પડી છે બહુ જાજી અને અમે મંચુરિયન ખાઈને આવ્યા જો મમ્મી ગાંઠિયા ખાઈને અમે હલડીનું હા ગયા હતા તે હા અને દાદાને ને એને ખીચડી નહીં ખાવાનું છે ઓકે બા દાદા માટે ખીચડી આપણા બધા માટે પરોઠા ને એ બે જણા તો મંચુરિયન ખાઈને આવ્યા છે એટલે એટલે અમાર લોકોને ખાવાનું છે હવે છોકરાઓને ને એને. તો હાલો જમવાનું તૈયાર થાય પછી એકારે બધા જમવા બેસી જઈએ અને અમારા દાદા માંડવી શેકે છે રાત્રે શિયાળામાં તો મજા આવી જાય કા દાદા માંડવી ખાવાની શિયાળામાં ગરમા ગરમ માંડવી દાદા શેકે છે તો આવી જાવ બધા માંડવી ખાવા માટે